ના ભાવે ખરીદી થવા જઈ રહી છે। જે રવિ પાક હોય એટલે કે જે શિયાળુ પાક છે, શિયાળુ જણસની પણ હવે ખરીદી થવાની છે। આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલા ઘઉંની ટેકાના ભાવે ખરીદી થવાની જાહેરાત થઈ હતી। આપણે પણ એમનો વિડીયો બનાવીને મૂક્યો હતો અને વધુ એક વખત હવે ચણા અને રાઈના પાકની ટેકાના ભાવે ખરીદી થવા જઈ રહી છે। પહેલાં તો આપણે એ સમજવાનું છે કે દર વખતે જે 2 હેક્ટરની મર્યાદામાં સરકાર ખરીદી કરતી હોય એ જ મુજબ 2 હેક્ટરની મર્યાદામાં આ ખરીદી થવાની છે અને એક ખેડૂતનું કોઈ પણ એક ખાતામાંથી ખરીદી થશે। જો કોઈ એક ખેડૂતના 2 અલગ અલગ ખાતા હશે તો અલગ અલગ ખાતામાંથી ન થઈ શકે, ગમે એક ખાતામાંથી 2 હેક્ટરની મર્યાદામાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે। ખાસ કરીને આમ તો જે ટેકાના ભાવે ખરીદી કરવાની હોય છે એની નોંધણી પણ ગઈકાલે 13 ફેબ્રુઆરી 2026થી ચાલુ થઈ ગઈ છે અને આ નોંધણી છે એ આવનારી 5 માર્ચ 2026 સુધી ચાલુ રહેવાની છે। એટલે હજુ આપણી પાસે ઘણો બધો સમય છે। આજે જોવા જઈએ તો આ 13 ફેબ્રુઆરીથી ખરીદી ચાલુ થઈ, આજે હજુ 14 ફેબ્રુઆરી 2026 છે અને 5 માર્ચ 2026 સુધી આ નોંધણી ચાલુ રહેવાની છે। જે પણ ખેડૂત ભાઈઓને આ નોંધણી કરાવવાની હોય એ જે ગ્રામ પંચાયતના જે આપણા વીસી હોય એના મારફતે તમે આ નોંધણી કરાવી શકો। જે ખેડૂત ભાઈઓ છે ચણા કે રાઈની ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય એ ખેડૂત ભાઈઓએ હવે નોંધણી કરાવી દેવી જોઈએ। ઘણો બધો આપણી પાસે સમય છે। હવે ખાસ અહીંયા જાણવાની વાત એ છે કે પહેલાં તો ભાવ, ટેકાના ભાવે જે સરકારે ભાવ નક્કી કરેલો છે, આમ તો ક્વિન્ટલની અંદર દર વખતે સરકાર છે ટેકાના ભાવે જાહેરાત કરતા હોય છે, જેની અંદર ખાસ કરીને જો ચણાની વાત કરવા જઈએ તો ચણાની અંદર પ્રતિ ક્વિન્ટલ 5,875 રૂપિયા જાહેર કરેલા છે। એટલે કે એનો જે મણના હિસાબે જે 20 કિલોવાળો મણ થાય છે એ મુજબ હિસાબ કરવા જઈએ તો 1,175 રૂપિયા ચણા એક મણનો ભાવ ખેડૂતને ટેકાના ભાવે મળશે। રાઈની વાત કરવા જઈએ તો રાઈનો જે ક્વિન્ટલનો ભાવ છે એ 6,200 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને મણની વાત કરવા જઈએ તો જે 20 કિલોનો મણ હોય છે એમાં 1,240 રૂપિયા રાઈના પ્રતિ મણ ખેડૂતને મળશે ટેકાના ભાવે। એટલે રાઈ અને ચણાની બંનેની ટેકાના ભાવે છે એ ખરીદી સરકાર કરવા જઈ રહી છે।